કેવો છે માહોલ બનાસકાંઠા? સારો સારો છે એમ મતલબ કોના એ 70% વોટિંગ થશે 65 થી 70% વોટિંગ થશે. કોના તરફી થશે તમને શું લાગે? ભાજપ તરફી થાય એમ હા, મોદી સાહેબ માટે છે થોડું કસાકસી રહેશે ખરી જ્ઞાનીબેનના બંનેના વચ્ચે ચૌધરી વાદના કારણે થોડું મન થોડું લોકોને પાછું પડે એવું લાગે છે પણ સારું રહેશે કોઈ વાંધો નહીં આવે વધુ નહીં આવે. વાંધો નહીં. નરેન્દ્ર મોદી વિશે આપ શું કહેશો? એ તો વન વે છે સવારે માણસ દેશ માટે સમર્પિત છે એટલે અને જે લોકો દેશ હિતમાં કામ કરી રહ્યા છે એના માટે લોકો આપવાના જ વોટિંગ એમનું ભાવના રહેવાની છે. સરકાર કોની બનશે? સરકાર તો મોદી સરકાર જ બનશે 405 સીટો આવશે ફિક્સ હા 405 સીટો ફિક્સ તમે એલાન કરો. 3 મહિના પહેલાં કીધેલું છે બધાને તમે હા બધાને કહી દીધેલું છે ને તમે અત્યારે મીડિયા આગળ આવે તમે અત્યારે જાય હા અત્યારે 405 સીટો મોદી સાહેબની આવશે હા રિઝલ્ટ પછી તમને કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરવાનો? મારો નંબર છે જ મોદી સાહેબ હા રૂપાલી સેલ્સ એજન્સી એવું હવે હું તમારો નંબર લઈ લઉં છું. હા, લઈ લો. 405 સીટો આવે તમે શું 405 કહેવા માંગો? કોના આધારે આ તમે એવું બધું અંતરાત્માના કારણે અમે તો હું આધ્યાત્મિક છું મને બહુ મારો અનુભવ છે એમ તમે આધ્યાત્મિક છો એટલા માટે તમને એવું ભરોસો છે? બરોબર એટલી છે સીટો ભાસ એવો આભાસ થઈ ગયેલું ફિક્સ 405 ઉપર જશે કદાચ 405 તો ખરી જ પણ 405 ઉપર બી જશે એનડીએ કે બીજેપી? એનડીએ એનડીએ. તમે આધ્યાત્મિક છો તમને અંદરથી એવો હા, અવાજ આવે હા, અંદરથી. કે એટલું આવશે. આવશે, એટલું. કાકા ચૂંટણી પછી મળીશ હું. ચોક્કસ મારો નંબર લખી દો શશિકાંતભાઈ મોદી 94 284 777 59. એમ અને રાહુલ ગાંધી વિશે આપ શું કહેશો? એ તો છોકર મત કરે છે એવા આટલી કંઈ એનામાં હજી પરિપક્વતા નથી મેચ્યોરિટી જેવું છે જ નહીં પછી શું કરે આધાર સ્તંભ ના હોય તો ઘર ક્યાંથી બને જેનો પાયો જ મજબૂત ના હોય પાયો જ મજબૂત ના હોય તો પછી આગળ ઇમારત ક્યાંથી બને એટલી મોટી બધા વેર વિખેર થવા માંડી ધીમે ધીમે લોકો હવે નીકળી જવા માંડ્યા બધા એમ